તો મહેસાણામાં લગ્ન માટે 7 ફેરા અંગેના નિર્ણયને એસપીજીએ સમર્થન આપ્યું છે। એસપીજીના અધ્યક્ષ લાલજી પટેલે હાઈકોર્ટના નિર્ણયને આવકાર્યો છે। માત્ર રજીસ્ટ્રેશન કરાવી લેવાથી લગ્ન માન્ય નહીં ગણાય। સનાતન ધર્મ મુજબ સપ્તપદીની વિધિ બાદ જ લગ્ન પૂર્ણ ગણાય। માતા પિતાની મરજી વિરુદ્ધ છુપાઈને થતા લગ્નો પર અંકુશ આવશે તેવું તેમનું કહેવું છે। હાઈકોર્ટના નિર્દેશનું ચુસ્તપણે પાલન થવું જોઈએ તેવી એસપીજીની માંગ છે। સરકારને પણ લગ્ન નોંધણીના કાયદામાં 7 ફેરા ફરજિયાત કરવા અપીલ કરી છે। તો એ તો જરૂરી જ છે, પણ સાથે સાથે કમ્પલસરી આજે હાઈકોર્ટે કહ્યું છે કે સનાતન ધર્મ પણ 7 ફેરા ફરવા જોઈએ। અને 7 ફેરા એટલા માટે કે 7 ફેરાની અંદર વચન લેવામાં આવતા હોય છે દીકરા દીકરીના મા બાપના। તો એ 7 ફેરા કમ્પલસરી કરી અને હવે જે પણ દીકરા દીકરી સર્વજ્ઞાતિના યુવા દીકરીઓના લગ્ન થતા હોય એમાં કમ્પલસરી આ વાત નક્કી કરી અને સપ્તપદીથી જ આ લગ્ન થાય